વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ પાસે બેફામ સ્પીડમાં જઈ રહેલી બાઇકે સ્કૂટર પર રસ્તો ઓળંગી રહેલી 3 વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી, જેમાં એક વિદ્યાર્થીની ઋષિકા રાણા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી, જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. ઉલ્લેખનીય છે કે MS ની આ ત્રણેય વિદ્યાર્થીની ટ્યુશને જતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બાઇકની અતિ ઝડપ અને અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ દેખાઈ રહી છે. રાવપુરા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને ઘટના સ્થળેથી નાસી છૂટેલા બાઇક ચાલકની શોધખોળ ચાલુ છે.